સ્વાગત છે અમારા દવાઈ ગામમાં. વેલકમ ટુ ડાભલા વિલેજ રસોઈમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવવાના છે દાળ બાટી. તો બ્લોગમાં બનાવી રહેજો. આપણા લોકેશન પર જઈએ. તો મિત્રો આપણે થોડી પહેલાંથી તૈયાર કરી હતી. તો આપણે ડાયરેક્ટ ઘરેથી બાફીને જ લાવ્યા હતા. અને આપણે ફટાફટ દાળ બાટી બનાવવાની તૈયારી શરૂ કરીએ હતા. તો બ્લોગમાં બનાવી રહેજો. તો મિત્રો આપણે દાળનો વઘાર શરૂઆત કરી દઈએ હતા મિત્રો. તેલ, થઈ ગયું. આમાં આપણે રેલો એડ કરી દઈએ હતા. પટ્ટી એડ કરી દઈએ હતા આપણે આમાં આપણા જોવા મસાલા એ આપણે એડ કરીએ હતા. તો હવે આપણે મેઠા લેબડા પત્તો એડ કરી દઈશું. તો હવે આપણે ગોળા એડ કરી દઈએ. જો તો મરચો એડ કરી દઈશું. તો હવે આપણે ટોમેટો એડ કરી દઈએ. કમ્પ્લીટ તૈયાર રેડી થઈ ગયો. તો એના અંદર આમ દાળ એડ કરી દઈએ. એડ કરી દઈશું. તો મિત્રો આપણે બાટો બનાવવાની શરૂઆત કરી દઈએ. અને બાટો બનાવીને આપણે દેશી ભઠ્ઠામાં જ ચડવાનો. તો તમે બ્લોગમાં બન્યા રહેજો એન્ડ સુધી. તો તમને ખબર પડશે કે અમે દાળ બાટી ચે બનાવીએ. તો જો આપણે અજમો એડ કર્યો, થોડી હળદર એડ કરશું. હવે થોડું મીઠું એડ કરી દઈએ. મિત્રો જોરદાર દાળ તૈયાર થઈ જાય. તો આપણે દાળ ઉતારી દઈશું અને ભઠ્ઠીમાં બાટો શેકી દઈશું. અને પછી ટેસ્ટ કંઈ કહીએ કેવો બન્યો દાળ બાટી. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. દાળ કમ્પ્લીટ ચડીને તૈયાર થઈ જાય. એમાં આપણે અંદર કોથમીર એડ કરી દઈએ હતા. તો જો આપણે
ભઠ્ઠીના અંદર બાટો મેળ દઈએ ચડવા. તૈયાર થાય એટલે તમે ટેસ્ટ કંઈ કહીએ તો દાળ બાટી છે બની. તો મિત્રો જો આપણે બાટો તૈયાર થઈ જાવ તો આપણે ડીશ બનાવી દઈએ અને પછી ટેસ્ટ કંઈ કહીએ કે કેવો બને દાળ બાટી. ઘી ઘી તો જો મિત્રો ડુંગળી અને અંદર દાળ એડ કરી દઈએ અને એના અંદર લેબુ. તો મિત્રો ટેસ્ટ કંઈ કહીએ છે બની દાળ બાટી. જોરદાર બની મિત્રો. મિત્રો સરસ બની મિત્રો સુપર બની તમે ઘેર બનાવજો તાન. મિત્રો તમે ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી.